તો આ વખતે 10 નોરતા હતા અને આજે 10મું નોરતું છે ત્યારે હવે નવરાત્રીના અંતિમ પડાવમાં ભક્તોમાં અંબાની આરાધનામાં ગળાડૂબ છે। જો કે પાર્ટી પ્લોટમાં ગરબાના પાસની ઊંચી કિંમતોના કારણે નવરાત્રીનું માર્કેટ હજારો કરોડો રૂપિયાનું બન્યું। આ મોંઘવારી વચ્ચે પણ એક જ સ્થળે આખો પરિવાર ગરબે રમી શકે તેવા શેરી ગરબાનો ટ્રેન્ડ વધુ મજબૂત બન્યો, જેમાં એક જ ખર્ચમાં આખો પરિવાર નવરાત્રીની ઉજવણી કરે છે। નવરાત્રિનો તહેવાર હવે પૂર્ણ થવાના આરે છે, ત્યારે આ પર્વમાં ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે ગાયકવૃંદ ખેલૈયાઓ માટે ગરબાની રમઝટ જમાવી છે। પાર્ટી પ્લોટના વૈભવી ગરબા મહોત્સવના આયોજનો વચ્ચે પણ હજુ શેરી ગરબાએ પ્રાચીન ગરબાની ઢબ જાળવી રાખી છે। આંગણામાં ગરબાના આયોજન સાથે મહિલાઓની સુરક્ષા પણ જળવાતી હોય છે। લોકોનું માનવું છે કે ઘર આંગણે થતા ગરબાના કારણે સોસાયટીમાં એકતાનો માહોલ તો વધે જ છે, સાથે લોકોના પૈસાની પણ બચત થાય છે। જો કે ગરબા હવે શેરી અને સોસાયટીમાંથી બહાર નીકળીને પાર્ટી પ્લોટ અને ઇવેન્ટ મેનેજમેન્ટ માટે બિઝનેસ બન્યો છે, જેમાં હવે પાર્ટી પ્લોટમાં પણ ગરબા આયોજકોનું રોકાણ વધ્યું છે। નિષ્ણાતોના મતે 4 વર્ષ પૂર્વે નવરાત્રિનું બજાર આશરે ₹500 કરોડ હતું, જે આ વર્ષે વધીને ₹2500 કરોડને પાર પહોંચી ગયું છે। આ વર્ષે એક નાઇટના પાસના લોકોએ ₹500થી લઈને 15,000 સુધી ચૂકવ્યા। જો કે મોંઘવારી હોવા છતાં પણ લોકો હોશે હોશે પોતાના શોખ પૂરા કરવા પણ પહોંચ્યા। આવડી મોટી ફી ચૂકવ્યા બાદ પીવાના પાણીની વ્યવસ્થા પણ મોટાભાગના પાર્ટી પ્લોટમાં નહોતી। લોકો ખિસ્સા ખાલી કરીને ઊંચા ભાવે પાણીની બોટલ ખરીદવા મજબૂર થયા હતા। સામે શેરી ગરબા અને સોસાયટીઓમાં થતા ગરબાએ લોકોને પોતાની તરફ વધુ ખેંચ્યા છે। સોસાયટીઓમાં એક પરિવાર દીઠ એક નિશ્ચિત રકમ ચૂકવીને તેઓ સમગ્ર નવરાત્રિમાં પરિવાર સાથે ગરબે રમી શક્યા છે। એટલું જ નહીં, મન ભરીને ગરબે રમવાની સાથે સાથે નાસ્તા અને જમણવારના આયોજન પણ થાય છે। અમદાવાદ સહિતના મોટા શહેરોમાં આ ટ્રેન્ડ હવે વધુ મજબૂત થયો છે। શેરી ગરબાનો સૌથી મોટો એક ફાયદો એ પણ છે કે મા-બાપને દીકરીઓની ચિંતા રહેતી નથી। સમાજમાં બનતી ઘટનાઓને ધ્યાને રાખીને ઘણા માતા-પિતા પોતાની દીકરીઓને બહાર મોકલતા ખચકાતા હોય છે। તેઓ ઘર આંગણે શેરી ગરબાનું આયોજન શ્રેષ્ઠ માને છે। ઘર આંગણે જ બધું આયોજન થતું હોવાથી તેમાં યુવતી અને મહિલાઓની સાથે સાથે બાળકો, યુવાનો અને વડીલો સહિત મોટી સંખ્યામાં રહીશો અને મહેમાનો ઉત્સાહભેર ભાગ લે છે। આવા આયોજનો દ્વારા સામુદાયિક ભાવના મજબૂત બને છે। બ્યુરો રિપોર્ટ, GSTV।